ગજવાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ખાતે સ્કૂલના વિદ્યાર્થીઓ માટે લેટ્સ ટોક સાયન્સ 3 નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોલેજ દ્વારા આ કાર્યક્રમ દર વર્ષે શાળાના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન વિષય માટે રુચિ વધે તથા તેમના નવીન વિચારોને યોગ્ય મંચ પર રજૂ કરી શકે તે માટે કરવામાં આવે છે. આ વર્ષે આ કાર્યક્રમમાં 2 અલગ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં મોડેલ માસ્ટર્સમાં વિદ્યાર્થીઓએ પોતાના દ્વારા બનાવેલા મોડેલ્સ રજૂ કર્યા હતા તથા વિઝનરી વોઇસ સ્પર્ધામાં તેમણે તેમના વિજ્ઞાનને લગતા નવીન વિચારો પ્રસ્તુત કર્યા હતા. આ બંને સ્પર્ધાઓમાં કુલ મળીને 18 જેટલી સ્કૂલના 100 થી વધારે વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મોડેલ માસ્ટર જુનિયર ડિવિઝનમાં 3જા ક્રમાંકે ઠક્કર NPN હાઈસ્કૂલના વંશ શબ્બીર જવલ રહ્યા હતા. બીજા ક્રમાંકે ગજવાણી પ્રાથમિક શાળાના નવશીન મિનત ઉર્વશી રહ્યા હતા તથા પ્રથમ ક્રમાંકે સેન્ટ થોમસના રાહુલ અને સુરેશ રહ્યા હતા. મોડેલ માસ્ટર સિનિયર વિભાગમાં તૃતીય ક્રમાંક DVA સ્કૂલના આદિત્ય ડાંગી, બીજા નંબર પર KP સ્કૂલ ફોર ચિલ્ડ્રનના કેયા પલક અને જ્યોતિ રહ્યા હતા તથા પ્રથમ ક્રમાંક પર બીના પરીખ સ્કૂલના દિવ્યરાજ અને દલપત રહ્યા હતા. બીજી સ્પર્ધા વિઝનરી વોઇસમાં જુનિયર વિભાગમાં દ્વિતીય ક્રમાંકે ગજવાણી પ્રાથમિક શાળાના શિવમ તથા પ્રથમ ક્રમાંકે ક્રાઇસ્ટ સ્કૂલના અનુષ્કા રહ્યા હતા અને સિનિયર વિભાગમાં દ્વિતીય ક્રમાંકે સેન્ટ થોમસ સ્કૂલના નેહાબા અને રિયા તથા પ્રથમ ક્રમાંકે ઋષભ અને આનંદ રહ્યા હતા. આ વર્ષે કાર્યક્રમના મુખ્ય વક્તા તથા નિર્ણાયક તરીકે ભૌતિકશાસ્ત્ર વિષયમાં જાણીતા એવા ડોક્ટર PN ગજ્જર ઉપસ્થિત રહ્યા હતા, જેઓ ગુજરાત યુનિવર્સિટીમાં સિનિયર પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે અને રિસર્ચ ક્ષેત્રે પણ ખૂબ નામના મેળવી છે. તેમના રસપ્રદ વ્યાખ્યાનમાં તેમને ઘણા બધા જરૂરી મુદ્દા જેવા કે ભવિષ્યમાં વિજ્ઞાનમાં કયા ક્ષેત્રમાં કારકિર્દીની તકો વધુ છે, કેવી રીતે વિદ્યાર્થી વિજ્ઞાનની મદદથી આપણા દેશને 2047માં વિકસિત રાષ્ટ્રના સપનાને સિદ્ધ કરવા મદદગાર થઈ શકે તે જણાવ્યું હતું.